જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ। જો અગાસીનો લુક કેવો હવારમાં 5:30 હતો એ સમય, અને જો પછી ગોલો જાગી ગયો તો મારો વહેલા, એટલે આપણે ચા રોટલી ચા કરી નાખી હતી, રોટલી હોતા બનાવી નાખી, ચાનો ઉફાળો આવતો તો પછી માહીબેને જગાવીને તો નવરાવીને તૈયાર કરીને જો વાંચવા બેહાડી દીધી। અને ચા નાસ્તો કરતાં કરતાં મારા માહીબેન વાસે છે ભગવાનની એક જ વાત કરે કે હે ભગવાન મને સારા નંબર આવે। પછી મેં કીધું લાઈ હેઠે જો માહીબેન શું કરતો, જો અમારી માહીબેન હજી વાંચે છે। પછી તમે ગોલુને નવરાવીને દોરાવીને તૈયાર કરી તો મમ્મી લાવો હું દીવા બત્તી કરી નાખો, મેં કરી નાખો હાલો ભાઈ। પછી પગી ગયા અમારી મમ્મીના ઘરે, જોવો તમે મારી મમ્મીનું ઘર, અને અમારી દશામાની વાર્તા કહેવાની હતી, તમે પગી ગયા તો દશામાની વાર્તા સાંભળવા। અને તો માહિતી મારો ભાઈ મારા ગોલુનો શાળો કરતો હતો, અને અમે દશામાની વાર્તા મને કોમેન્ટમાં લખજો જય દશામાં વાર્તા કંઈક તારી। પછી જો હું પાછી આવી ગઈ મારા ઘર તરફ, ને આવી ગઈ મેં પી લીધી ચા ગરમ કરી, કેમ કે ચા વગરનો દિવસ જાય આપણો નહીં, એટલે આપણે જો મસ્તીની ચા ગરમ કરીને અને કપમાં ભરી લીધી, કેમ કે આપણે કપ વગરની ચા પીવાની મજા ન આવે, પછી ચા ઠરી જાય છે। પછી નીકળી ગયા અમે હણોળ તરફ, કેમ કે પોગવાનું તો અમે આંગણવાડીએ સમય થઈ ગયો તો 9 વાગ્યાનો, એટલે હવે જો પગી ગયા આંગણવાડીને ખોલી નાખ્યા દરવાજા બધાને, કે ભાઈ સમય થઈ ગયો એટલે આંગણવાડીએ પગમ। ત્યાં તો અમારા અશોક બાપુ થોડાક વાર છે ને તો ટેમ્પો ભરીને અમારા છોકરા લેવા થઈ ગઈ, બાળ મંદિર આઘું બહુ પડે છે। જો અમારા ગોલું મોલું બધા છોકરા કેવા મસ્તીને તૈયાર થઈને કીધું બુધવાર હતું યુનિફોર્મ પહેરવાનું નહોતું, એટલે બધા એકદમ નવા કપડાં પહેરીને। પછી હું ફોનમાં વાતો કરતી કરતી પાછો વિડીયો ઉતારવામાં કે આવી ગયા। પછી બધા છોકરા મસ્તીની પ્રાર્થના શરૂ કરી દીધી, એટલે પ્રાર્થનામાં બેસી ગયા। પછી વિપુલ સાહેબ ચોકલેટ લઈને આવ્યા હતા, અને ચોકલેટ બધાને દીધી। પછી પાછા મેં ઘરે ડિસ્કો કર્યો, પછી પાછા અમે કસરત કરવા માંડ્યા। એવી રીતે કરતાં કરતાં અમારા નાસ્તાનો સમય થઈ ગયો, તમે પહેલાં નાસ્તો ખાધો, પછી પાછા છોકરાને રજા આપીને હું ત્યાં ફરાર કરવા બે ગઈ હતી। પછી તો તળિયાને કટોરો લઈને તળિયાને રાખ હવે અમે પછી આવી ગયા હાંજના ઘરે, ને અહીંયા અમે બ્લોગ પૂરો કરવી છીએ, બાય।